કાવ્ય 16 સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવ રે. બાળ દોસ્તો, હવે આપણે કવિના જીવન વિશે પરિચય મેળવીએ. સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવ રે એ આખ્યાન કાવ્યના કવિ છે શ્રી પ્રેમાનંદ. તેમનો જન્મ ઈસવીસનની 17મી સદીમાં વડોદરામાં થયો હતો. કવિ શ્રી પ્રેમાનંદ ઉત્તમ કથાકાર અને માણભટ્ટ હતા. માણ ઉપર થાપ આપીને તેમણે કથાને પઠન, ગાયન અને અભિનય દ્વારા રજૂ કરીને તેમની રચનાઓ લોક સમુદાયમાં ગુંજતી કરી હતી. તેમણે રામાયણ, મહાભારત અને પુરાણોમાંથી કથાવસ્તુ લઈને તત્કાલીન ગુજરાતી વાતાવરણને જીવંત રીતે નિરૂપીને આખ્યાનને એક નવું જ રૂપ આપ્યું છે. તેમણે ઓખાહરણ, ચંદ્રહાસ આખ્યાન, અભિમન્યુ આખ્યાન, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દશમસ્કંધ વગેરે વિવિધ રસોથી સભર આખ્યાનો આપીને ગુજરાતી આખ્યાન કવિતાને સમૃદ્ધ કરી છે. પાત્રાલેખન, વર્ણન, રસ નિરૂપણ, ભાષાકર્મ એમ સર્વ રીતે એમના આખ્યાનો ગુજરાતી ભાષાની ઊંચી સંપદા સંપત્તિ બની રહે છે, જેના કારણે આપણા પ્રજાકીય સંસ્કારો સચવાઈ રહ્યા છે. તેઓ આપણા ઉત્તમ આખ્યાન કવિ હોવાને કારણે તેઓ કવિ શિરોમણીનું માન પામ્યા છે. બાળ દોસ્તો, ભાગવતના દશમસ્કંધમાં આવતી કથા પરથી કવિ શ્રી પ્રેમાનંદે મૂળ કથાનકમાં ફેરફાર ઉમેરણ કરીને રચેલું સુદામા ચરિત્ર એ જનમનરંજન અને રસ નિષ્પત્તિનું સુંદર આખ્યાન કાવ્ય છે. તેમાં આવતા 7મા કડવા સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવ રે માં ભગવાન શ્રી કૃષ્ણના વૈભવનું, તેમના સખ્ય ભાવ અને આતિથ્ય ભાવનું સુંદર ચિત્રણ કર્યું છે.